આગળ સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢમાં ગેસ સિલિન્ડર મુદ્દે કેટરિંગ એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવાયું છે। એસોસિએશનના જણાવ્યા મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડર બુકિંગમાં તકલીફો ઊભી થઈ રહી છે। કેટરિંગ વ્યવસાય સાથે હજારો પરિવારો જોડાયેલા છે અને હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે સ્થાનિક ગેસ એજન્સીઓ દ્વારા બાટલાનું બુકિંગ લેવામાં આવતું નથી। બજારમાં ગેસનો પુરવઠો હોવા છતાં એજન્સીઓની મનમાનીથી કૃત્રિમ અછત સર્જાઈ રહી છે। ગેસ પુરવઠાના અભાવે કેટરિંગ સંચાલકોને ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી પડી રહી છે અને ભારે આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના બુકિંગ અને પુરવઠામાં કોઈ વિક્ષેપ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે। જે કોમર્શિયલ સિલિન્ડર નથી મળતા તે બાબતની રજૂઆત કરવા માટે અમે અમારા તમામ સભ્યો સાથે આવેદનપત્ર આપવા માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે અને જિલ્લા પુરવઠા અધિકારીએ શ્રી આ આવેદનપત્ર સ્વીકારી અને ખૂબ સુંદર જવાબ આપ્યો છે। જે કોમર્શિયલ